હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જ હશો. ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત કરીએ બાબારીના આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. હર લીલા પીળા તારા ને જાફર કે, લીલા પીળા તારા ને જાફર કે, લીલુડા ને જે પાટે પધારો મારા રણુ જાના રામ દે, લીલુડા ને જે પાટે પધારો મારા રણુ જાના રામ દે, લીલા પીળા તારા ને જાફર કે, લીલા પીળા તારા ને જાફર કે. તો ફ્રેન્ડ, સવારમાં સૌને જય બાબારી. રામાપીર, રણુજાવાળો રામાપીર તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે. અને આ જ રીતે મારી બ્લોગ ચેનલમાં તમને સરસ મજાના ગીતો, ભજન, લોકગીતો બધું જ સાંભળવા મળશે ફ્રેન્ડ્સ. તો જે લોકોએ મારી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ હમણાં જ કરી લો, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારા નવા બ્લોગ તમને જોવા મળશે ને આ જ રીતે ગીતો પણ અને ભજનો પણ, ગરબા પણ બધું જ સાંભળવા મળશે. ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત, જય ગાયત્રી માં. આજે બોલવા દીધું નથી તમને. મેં કીધું એ બોલે જય ખોડિયાર, જય હર્ષિત ને પછી જય ગાયત્રી માં બોલે એ પહેલા તો આજે ગબડાવી જ દેવી છે એમ બધું. આજે વહેલા તૈયાર થઈ ગયા કઈ? બસ વહેલા તૈયાર થઈ ગયા છીએ. શું છે મને પ્લાનિંગ છે બહાર? એટલે તમે નથી જાણતા? હું હજુ જાગીને આવ્યો છું ને તમે નથી જાણતા હું ભગવાન છું? મેં તમને કીધું નથી ને, ભૂલી ગઈ. હજુ તો સવારમાં હું જાગીને હજુ મેં બ્રશ કર્યું નથી અને ગુડ મોર્નિંગ તમને કહું છું. તમને ખબર નથી? તમે યાર, તમે કેવી આ તમારા બહેરાઓની વાતો જ કઈ. હા, સારું તો સાંભળો, શાંતિથી ગોઠવણી કરી દીધી છે આપણે ગામડે જવાનું. ઘર સાફ, મકાન સાફ કરવા આપણું. મકાન સાફ કરવા એટલે સાફ કર્યું? મકાન સાફ કરેલું નથી કે સાફ કરવા જવાનું? સાફ છે કરેલું, પણ આપણે જઈને જોવું પડે ને કેટલો વરસાદ ક્યાં પડ્યો, ભેજ આવ્યો, શું થયું, કેટલો વરસાદ ક્યાં પડ્યો. એટલે જ્યાં પડતો હોય આ પૃથ્વી ઉપર વરસાદ પડે છે. ઉપર પડે, ધાબે કેટલું પાણી આવ્યું, ઘરમાં કેટલો ભેજ આવ્યો, બધું જોવું ના પડે? સારું, તમારે નિરીક્ષણ કરવાનું. ચાલો, તમારો ઓર્ડર. મને બી ગામડે જવાની ઈચ્છા થઈ છે. આમ તો એ તો ખાલી કહું છું, પણ મને વરસાદ પડે કે શિયાળો, ઉનાળો, ગામડાવાળું ઘર તો યાદ આવે ને યાર આપણને. મને આવી ગયું ગામડું, તો મારું રૂડું ગામડું મને યાદ આવી ગયું છે. ગોરલ, ચાલ આપણે જવું છે ગામડે. રેડી થઈ જાઉં, ફટાફટ બ્રશ કરી લઉં, નાઈ લઉં. બરાબર? જલ્દી હો. હા. ધમાલ. અહીંયા જો આ શું ચાલે? તલવાર ફેરવવાનું, તલવાર બાજી ફેરવવાનું. દલાગ દિંગ દા દિંગ દા. એમાં તો કોઈ દુહો ગાઓ સારો યાર. દુહો? દુહો ગાઓ. દુહો કેવો? દુહો કેવો? ડોહા જેવો. એલા બે, આવું બોલવાનું? ડોહા જેવો દુહો હોય તો બહુ ધમાલ. તારું દુહો તું ફેરવ તો આમ ફેરવું. ઓકે, રેડી? લા રેડી જ છું. રેડી કેવું? પેલું જે આમ કૂદકા મારા છે કેવું હોય છે? એ તો બેસણી હોય છે, એ અત્યારે આમાં ના થાય. એ હું તમને આ વ્લોગમાં પાક્કું બતાવીશ રમીને. હા, પણ ગજબ એકદમ મસ્ત. અત્યારે તો તલવાર ફેરવીને બતાવી દઉં, કેમ કે આમાં કમ્ફર્ટ નહીં થાય. લાગી ગઈ તલવાર? ના, હવે નહીં વાત. બસ ચાલ, હવે બહુ થઈ ગયું સવારમાં બી તલવારો ફેરવાનું. દેવભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડેડી. રેડી થઈ ગયો એકદમ ફોર્મલ રેડી ફોર કોલેજ. ફોર્મલ પહેરીને હીરો. આજે ફોર્મલ ડે છે કોલેજમાં, હા, એટલે ફોર્મલ પહેરીને રેડી થઈ ગયો છું મોર્નિંગમાં. બરાબર. બીજું બોલો, શું ચાલે છે? બીજું તો કઈ નહીં, પણ આજે કાળું ટીકું કરીને જજે, નજર લાગે એવો લાગે આ ડ્રેસ. છોકરો કોનો છો યાર, એ જોવાનું નહીં. એ માણસને નજર ના લાગે એટલે પછી છોકરાને ક્યાંથી લાગે? સેમ ટુ સેમ જેવું, પણ આ મારી નજર ના લાગે તો સારું યાર. હું એટલા માટે કહું છું. તમારું સોંગ આવ્યું છે ને હમણાં, સુપર. હે ને? થેન્ક યુ, જોરદાર. તો કેટલા વાગ્યાનો ટાઈમ છે? ટાઈમિંગ છે મોર્નિંગનો, મારે 9:15 પહોંચવાનું છે. બરાબર. એટલે એટલે હવે બ્રેકફાસ્ટ ફટાફટ કરી લઉં અને એક્ટિવા લઈને આજે વહેલા આવવાનું કામ મમ્મીએ કીધું છે, ગામડે જવાનું છે.
ગામડે જવાનું છે. ખુશ ચલો વાંધો નહીં, તો હું આજે જેટલું બને એટલું પ્રયત્ન કરીશ ઘરે આવવાનું છે. ઓકે. ઓય આ ટીવી ને તું બીજું કઈ સૂજે ચલ નાને જા નાને જેઠિયા નાને જા. હું જેઠિયો ઘડીકમાં ચંપક ચાચા મને કહેતો, હવે મને જેઠિયો કહેતો. જેઠાલાલ માં કહે અરે નાને જા નાને. ચાય પીઓ બિસ્કિટ ખાઓ, ચાય પીઓ બિસ્કિટ ખાઓ. હા. ચલો આપણે આટલું યાર પિક્ચર જોઈ લેવાનું. પિક્ચર નહીં તું જાને યાર, આપણે જવાનું છે. ઓહો નાને જા નાને. ચલો, જા ફટાફટ. બાય. ચલો કેટલી વાર ચલો ચલો શું શું કેટલી વાર તમે તમારા મૂક્યા કપડા ચોઈસ કરી હું મૂકું છું. ક્યારે? મેરે કપડે કી ચિંતા મત કરો. બધાથી બિંદાસ કામ તમારું જ હોય છે. मेरे બધાએ मेरे કીધા. मेरे कपड़े बहुत है उधर. અને નહીં હોય તો પછી નહીં હોય તો પછી ઘર છે, ઘરે ચડ્ડા તો છે જ. શું કરશો? ઘરમાં બેસી રહેશો? ચડ્ડા અને પહેરીને ક્યાંક બેસી રહે. જવાનું આવ્યું પછી કપડા પહેરવાનું આવ્યું તો શું કરશો? નવી જોડ લાવી દેશું, દુકાનો છે. ઓહો હો. હા એટલે એટલું બધું સોચી વિચારીને બેઠા છો એમ? હા તો કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તું ભરી લે ને હવે. બેગ મારી એક જોડ મૂકવાની, એમાં 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 થાય શું? તમારે જ ચોઈસ કરવાની ને તો. એવું પછી છે? હું મૂકું પછી તમે એમ કહેતા હોય છે કે આ નહીં પેલા, પેલા નહીં પેલા. વાંધો નહીં, તું મૂકીશ એ ફાઇનલ. બસ ઓકે મૂકી દો. ઓકે. ફ્રેન્ડ્સ બા પણ રેડી છે, એમનો માલ સામાન લઈને રેડી છો. બચકી શું કહેવાય એમનો થેલો. બા રેડી છે, એકદમ તૈયાર થઈ ગયા, સાડી વાડી પહેરીને. ગામડે જવાનું આવે એટલે બા ખુશખુશાલા જોઈએ. રૂડું મારું ગામડું, શું કેવું બા? ગામડે જવાની કેને ખુશ ના થાય. બાને અહીં બી મજા આવે છે, પણ વધારે બાને ગામડે મજા આવે, કેમ કે ગામડે બા વધારે રહેલા એટલે. શું કેવું એ બા? તો બસ ઓહો તું કઈ જઈને આવી ભાઈ? મંદિરે જઈને શ્રાવણ મહિનો ચાલે છે ને, ગુડ. ભોળાનાથના દર્શન કરવા જોઈએ. તું ના આવી મંદિરે? મારે તો જો ભાઈ, મારું થોડું શેડ્યુલ ટાઈટ છે, પણ હું હમણાં જતો આવું છું મંદિરે. જજે, દર્શન કરજે. એક કામ કરો મમ્મી, બોલો. અત્યારે દશામાના વ્રત ચાલે છે બરાબર, તો તારું હમણાં જે નવું સોંગ આવ્યું ને આપણી ચેનલમાં, વેળા વેળાની છોયા દશામાની માયા, એ વાળું ગીત ગા. એ ગીત સાંભળું તો સરસ ગીત છે ને? તને ગમ્યું? બહુ ચાલ તો ગઈ ના તારા માટે અને ગા. સૌ ચાલ. માટે. ઓકે. મારા ઘરે દશામાં પૂજાણે, મારા આંગણે રોજ દિવાળી. દૂર થઈ ગયો દુઃખનો ધક્કો, મારી વેળાનો વળ્યો વળકો. વાહ. અરે વેળા વેળાની છાયા યા તો દશામાની માયા. જય હો દશામાં દશામાં, જય હો દશામાં, જય હો દશામાં દશામાં, જય હો દશામાં. વાવ, ગુડ ગુડ ગુડ, મસ્ત મને બહુ ગમે છે શ્લોક. મસ્ત ગાયો. થેન્ક યુ. હવે હું જતો આવું મંદિરે. જઈ આવો, દર્શન કરી આવો ચલો ભોળાનાથના. ફોન લઈને જઉં છું. હા, પ્રાર્થના કરજો. હા. ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. વનિતા બારોટ બી રેડી, દેવભાઈ રેડી, ધમાલ રેડી. હું તો રેડી જ રહું છું. અહીંયા બા તો સવારથી રેડી જ છે, એકદમ રેડી જેવા તમને લાગતા બી હશે ફ્રેન્ડ્સ. જો સવારથી. સ્માઈલ આપે બા, અને સાસુમાં ને વહુ બંને જોડે જો બંને સાથે સ્માઈલ કરો. સ્માઈલ, બંને સ્માઈલ આપી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ અમારે જ્યારે ગામડે જવાનું હોય ત્યારે કંઈક અલગ જ મૂડમાં હોઈએ, કારણ કે રૂડું મારું ગામડું, વાલું મારું ગામડું. મને તો ખૂબ જ પ્રિય હોય છે ગામડું, તમને પણ ખૂબ પ્રિય હશે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળી ગયા છીએ ગામડે અને ઓન ધ વે છીએ, અને ફૂલ ફેમિલી એન્જોય કરતાં જઈએ છીએ, અને ટૂંક જ સમયમાં પહોંચી જશું ગામડે. તો ફ્રેન્ડ્સ ગામડે પહોંચી ગયા છીએ, અને ફ્રેન્ડ્સ ગામડે આવ્યા પછી હાલત એવી હતી કે વરસાદના કારણે લાઇટ બંધ થઈ ગયું હતું, વાયર હલી ગયો હતો, એટલે તો તાત્કાલિક જીબીમાં ફોન કર્યો, અને સાહેબો મને ઓળખતા હતા એટલે તાત્કાલિક માણસને મોકલીને ફ્રેન્ડ્સ લાઇટ ચાલુ કરી દીધું, અને લાઇટ બી ચાલુ કરી દીધું, અને ધમાલે બી અહીં
ચાલુ કરી દીધું. ફ્રેન્ડ્સ અહીં ટીવી ચાલુ હોવા છતાં મોબાઈલ મંત્રવાનો. ભાઈ હવે તો મોબાઈલ મૂકે જો યાર. આ સિરિયલ કઈ છે એવી મને ખબર નથી. તો શું અને કામ આ ચાલુ TV કરી છે? દેવભાઈ ચાલુ કરીને ગયા છે. હું તો મસ્ત અહીંયા વ્યાસપીઠ પર બેઠો તો મારા આમ કરીને. તો ફ્રેન્ડ્સ હવે ખૂબ જ થાકી ગયા છે, આરામ કરવો છે, એટલે ગામડે આવ્યા છે, એટલે ગામડાનો સ્પેશિયલ વ્લોગ હું બનાવીશ. પણ અત્યારે આ વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.